ગુડ મોર્નિંગ ટુ ઓલ. તમારો દિવસ સ્વસ્થ રહે, મસ્ત રહે, વ્યસ્ત રહે, જબરજસ્ત રહે, તમે ખૂબ ખુશ રહો એ આશા સાથે બેટા આજનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છે. યુ નો ઇટ વેરી વેલ કે તમે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં બિઝનેસ લો પાર્ટ 2 નામનો આપણો વિષય ચાલે છે. યુનિટ નંબર 1 પર આપણે છે. ટોપિક 1 જ છે. નામ છે એનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. એમાં આપણે 4 ક્વેશ્ચન સુધી ગઈકાલે ફિનિશ કર્યા પછી ક્વેશ્ચન 5 તરફ જઈ રહ્યા છે. ક્વેશ્ચન 5 આમ જોવા જઈએ ને તો સેલ્ફ સ્ટડી આવે. કેમ કે તમારે અહીંયા પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જ નો તફાવત કે ડિફરન્સ જ બતાવવાનો છે. અને જે તમારા માટે બહુ અઘરી વાત નથી, તમારા જેવા બાળકો માટે અઘરી વાત નથી, છતાં હું ક્વેશ્ચન 5 ડિટેલમાં લઈશ. મને ગમશે તમને ચલાવવાનું, તમારું થોડું રિવિઝન થશે અને કેટલું ફાવે છે કે નથી ફાવતું એનો આઈડિયા આવી જશે. વિથ ધેટ રિસ્પેક્ટ સમય ના બગાડતા આપણે કામ ચાલુ કરવા તરફ આગળ વધી રહ્યા છે. વી આર ઓન ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન 5 કઈ બાબત સાથે આધારિત છે જોઈ લો કે ભાઈ ડિસ્ટિંગ્વિશ ઓર ડિફરન્સ, તફાવત આપવાનો છે કોની વચ્ચે? બિટવીન પ્રોમિસરી નોટ એન્ડ બિલ ઓફ એક્સચેન્જ. વચન ચિઠ્ઠી અને હુંડી, વચન ચિઠ્ઠી અને હુંડી આ બે બાબત સંબંધિત મારે તમને ડિફરન્સ કે તફાવત સમજાવવાનો છે. વ્યવસ્થિત રીતે સમજાઈશ, તમને સમજમાં આવે એ રીતે સમજાઈશ. અન્ડરસ્ટેન્ડિંગ નેચર એ પ્રમાણે રાખવાનું. આપણે ક્વેશ્ચન નંબર 3 અને 4 આના પહેલા જોઈ જ ગયા છે. ક્વેશ્ચન 3 પ્રોમિસરી નોટ સાથે અટેચ હતો. ક્વેશ્ચન 4 ગઈકાલે બિલ ઓફ એક્સચેન્જ સાથે કનેક્ટેડ હતો. તમને એના ફીચર્સ ખબર જ છે, હું નવું કશું નહીં કરું. એ ફીચર્સના પાર્ટ અહીંયા લખીને ડિફરન્સનો જે પોઈન્ટ છે એ સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશ તમારા સપોર્ટ સાથે. જો ધ્યાન આપજો. આન્સર પાર્ટમાં જઈએ છે. ચાલુ કરતા પહેલા ખાલી કહી દો, આમાં 10 જ પોઈન્ટ કરવાના છે અને આ પોઈન્ટ્સ ઓફ ડિફરન્સમાં જે 10મા નંબરનો પોઈન્ટ છે પ્રોટેસ્ટ, એને તમે કેન્સલ કરી નાખો. એક ખોટો છપાઈ ગયો છે, એમાં અન્ડરસ્ટેન્ડિંગ એ નથી, એટલે એ નથી. આમ ટોટલ 10 પોઈન્ટ કરી દેશે, 1 થી 9 ને પેલો જે 11મો હવે પોઈન્ટ છે એને 10મો કરી દો. 10મો મેઇન પોઈન્ટ ટેકી નાખો. તમારા હાથમાં પેન પેન્સિલ છે અને તમે લઈને બેઠા છો, મેં માની લઉં છું, ઓકે. તો પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ જુઓ, એમાં 1 નંબર જોવાનો પ્રોમિસ ઓબ્લિક ઓર્ડર. તો વચન ચિઠ્ઠી અને બિલ ઓફ એક્સચેન્જ આપ્યા છે. શેમાં વચન ને શેમાં હુકમ? હવે તમને ખબર છે ને, પ્રોમિસરી નોટ હોય તો વચન અને બિલ ઓફ એક્સચેન્જ હોય તો હુકમ, પણ કેવા? અનકન્ડિશનલ, બિનશરતી, કોઈ શરત નહીં રાખવાની. તો એ હું તમને ભણાવવા જઈ રહ્યો છું. પ્રોમિસરી નોટમાં ધ્યાન આપો, પહેલો પોઈન્ટ બોલવા જઉં છું કે a promissory note contain ધરાવે છે એન અનકન્ડિશનલ પ્રોમિસ, બિનશરતી વચન ધરાવે છે. વચન ચિઠ્ઠી બિનશરતી વચન ધરાવે છે. ટુ પે, ચૂકવણી માટેનું બિનશરતી વચન પ્રોમિસરી નોટ સાથે સંકળાયેલું છે. જ્યારે બિલ ઓફ એક્સચેન્જ જુઓ, બિલ ઓફ એક્સચેન્જ કન્ટેન એન અનકન્ડિશનલ ઓર્ડર ટુ પે. હુંડી જે છે એ ધરાવે છે શું? બિનશરતી હુકમ, પણ ચૂકવવાનો, ચૂકવણી કરવાની, કન્ફર્મ છે, હુકમ છે. આ પહેલો ડિફરન્સનો પોઈન્ટ થયો બેટા. તમે જવાબ આપો ઓકે તો હું સેકન્ડ પર જઉં ડિફરન્સ સમજાવવા. હા સર. હા સર. ઓકે દીકરા, ધન્યવાદ. સેકન્ડ પોઈન્ટ જુઓ, પાર્ટી, પક્ષકાર કેટલા? પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જમાં પક્ષકાર કેટલા? તો તમને ખબર જ છે કે પ્રોમિસરી નોટમાં બેટા 2 પાર્ટીઝ હોય, મેકર એન્ડ પેઇંગ, ડેટર એન્ડ ક્રેડિટર. સમજો ને? અહીંયા બિલ ઓફ એક્સચેન્જમાં 3 પક્ષકાર હોય, ડ્રોઅર, ડ્રોઈ, પેઇ. આઈ હોપ કે આવડી ગયું છે. હું વાંચું, ડાઉટ આવે તો પૂછવાનું. ઇન પ્રોમિસરી નોટ there are 2 parties, maker and payee. 2 પક્ષકાર છે, હુંડી બનાવનાર અને પેઈ નો મતલબ થાય ક્રેડિટર, પૈસા લેનાર, પૈસા આપનાર, પૈસા લેનાર. પ્રોમિસર, પ્રોમિસી, ડેટર, ક્રેડિટર. બિલમાં જો, ઇન બિલ ઓફ એક્સચેન્જ there are 3 party, drawer, drawee, payee. સેકન્ડ પોઈન્ટ બેટા ક્લિયર થઈ ગયો છે?
हाँ सर। हाँ सर। થર્ડ પોઈન્ટ જુઓ, એક્સેપ્ટન્સ, સ્વીકારવાનું છે કઈ આમાં? તો બેટા પ્રોમિસરી નોટ જે સાઇન કરે છે એ ડેટર જ કરે છે કે જેને પૈસા આલવાના છે, જેની લાયબિલિટી છે, તો એ પ્રોમિસરી નોટ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ બિલ ઓફ એક્સચેન્જ સ્વીકારવાનો પ્રશ્ન આવશે. બિલ ઓફ એક્સચેન્જમાં એક્સેપ્ટન્સ જરૂરી છે ડ્રોઈ પાસે, ડેટર પાસેથી, અને કમ્પ્લીટ જરૂરી છે. તો જ આપણે એને પેમેન્ટ માટે જવાબદાર બનાવી શકીએ, બાકી થાય નહીં, મેળ ના પડે. જુઓ, ઇટ ઇઝ સાઇન્ડ બાય ધ પર્સન. પ્રોમિસરી નોટ જુઓ, પ્રોમિસરી નોટ પર સહી કરવામાં આવે છે બાય ધ પર્સન, એવા વ્યક્તિ દ્વારા, હુ ઇઝ લાયેબલ ટુ પે, જે જવાબદાર છે, જે ડેટર છે, જેને પૈસા ચૂકવવાના છે, એ જ સહી કરીને વચન આપે છે. સો નો એક્સેપ્ટન્સ ઇઝ નેસેસરી. તો એનો સ્વીકાર પ્રોમિસરી નોટનો કરવો જરૂરી નથી, છે જ નહીં. જ્યારે બિલ ઓફ એક્સચેન્જમાં જુઓ, ઇન બિલ ઓફ એક્સચેન્જ એક્સેપ્ટન્સ બાય ધ ડ્રોઈ, ત્યાં તમે ડેટર લખી શકો છો, ઇઝ એબ્સોલ્યુટલી, ત્યાં લખો કમ્પ્લીટલી નેસેસરી, 100% નેસેસરી ટુ મેક હિમ લાયેબલ ટુ પે. ડેટરને જવાબદાર બનાવવો હોય ચૂકવવા માટે, તો ડ્રોઈ જે ડેટર તરીકે ઓળખાય છે ને, બિલનું એક્સેપ્ટન્સ કરેલું હોવું જ જોઈએ, તો જ મેળ પડે, ને ઘણા મેળ. થર્ડ પોઈન્ટ બરાબર છે બેટા? हाँ सर। हाँ सर। ફોર્થ પોઈન્ટ મસ્ત છે. આ પોઈન્ટ તમને સમજ પડી ને, તો તમે એવું યાદ રાખજો કે તમે જેન્યુઇન સ્ટુડન્ટ છો લોના, અને હું સમજ પાડીશ તમને, ફિકર ના કરતા. ચોથો પોઈન્ટ, લાયબિલિટી, જવાબદારી સાથે સંકળાયેલો છે. પ્રોમિસરી નોટમાં કેવું છે જવાબદારીનું કામ? તો ઇન કેસ ઓફ નોટ, નોટ એટલે પ્રોમિસરી નોટ, ધ લાયબિલિટી ઓફ મેકર, એટલે ડેટરની લાયબિલિટી પ્રાઇમરી અને એબ્સોલ્યુટ છે, કમ્પ્લીટ. એમ બીજો કોઈ જવાબદાર નહીં. એટલે પ્રોમિસરી નોટ બનાવો તો જેને પ્રોમિસરી નોટ બનાવી છે એ ડેટર, જે મેકર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ પ્રાથમિક રીતે અને સંપૂર્ણ રીતે જવાબદાર છે પૈસાની ચૂકવણી કરવા માટે. બિલમાં સાલું બહુ મસ્ત પોઈન્ટ છે, મજા આવશે, બહુ મજા આવશે. આ પોઈન્ટને બિલ ડિસ્કાઉન્ટ કર્યું છે બેંકમાંથી, એના પ્રમાણે સમજવા ટ્રાય કરજો. આના માટે ઉદાહરણ આપીશ. જીલ, માઇક ઓન કર. हाँ सर। માન, મારે તને 5000 આપવાના છે, એટલે આઈ એમ ડેટર, યુ આર ક્રેડિટર, આઈ એમ ડ્રોઈ, યુ આર ડ્રોઅર. બોલ બરાબર? हाँ सर। હવે એ 5000 3 મહિના પછી જ આપવાના છે, પેઈ પણ તું જ છે, તને જ આપવાના છે. પણ બીજા મહિને તને કેરી ખાવાનું મન થયું, તું એ બિલ ડિસ્કાઉન્ટ કરાવી દીધું, બેંક ઓફ બરોડા લખી છે એમાં, તને 4500 મળી ગયા, 500 બેંકે એનો ચાર્જ કાપી નાખ્યો. હવે 4500 એક મહિના પછી જ્યારે વસૂલ કરવાના આવે, તો બેંક પહેલા મને કે, હેમંત સર, પ્રાઇમરી લાયબલ તો હું જ છું, મેં તીરી બતાવી બેંકને, નહીં મળે, તો જીલ, બેંક તારી પાસેથી વસૂલ કરશે, તારી સેકન્ડરી લાયબિલિટી આવશે, અને બી કન્ડિશનલ, જો ડ્રોઈ પે ના કરે તો. બોલ, આવડી ગયું? हाँ सर। એટલે આ જે લાયબિલિટી વાળો પોઈન્ટ બિલ ઓફ એક્સચેન્જમાં ભણો છો, એ બિલ ડિસ્કાઉન્ટ બેંકમાંથી કરાયું છે એવું માનીને ભણજો, તો જ સમજ પડશે, તો જ આવડશે. હું બોલીશ, ડાઉટ લાગે ફીલ ફ્રી ઇન આસ્કિંગ, પૂછવામાં ટેન્શન ના લેતા, હું તમારી જોડે જ હોઉં છું હંમેશા, વાંચું છું. ઇન કેસ ઓફ બિલ ઓફ એક્સચેન્જ, ધ લાયબિલિટી ઓફ ડ્રોવર ઓફ બિલ ઇઝ સેકન્ડરી એન્ડ કન્ડિશનલ. ડ્રોવર એટલે ક્રેડિટર થાય, એની જવાબદારી દ્વિતીય છે, સેકન્ડ નંબર પર છે, શરતી છે. કેમ? એનું બ્રેકેટમાં કારણ આપ્યું છે. ઇન કેસ ઓફ બિલ, ડ્રોઈ, ડેટર લખવાનું, ઇઝ પ્રાઇમરીલી લાયબલ, બેંકને પે કરવા, and the drawer becomes liable only when the drawee does not make payment on the bill on the date of maturity. તીરી બતાવી દે હેમંત સર, તો જીલ તારે પાછા પૈસા ચૂકવવા પડે બેંક, સિમ્પલ. એટલે આના માટે બિલ ડિસ્કાઉન્ટ નો પોઈન્ટ મગજમાં રાખીને શીખવાનો, લાયબિલિટી વાળો પોઈન્ટ. બોલો છોકરાઓ, 4 પોઈન્ટ સુધી બરાબર છે? જવું આગળ? हाँ सर। हाँ सर। ઓકે દીકરા. હવે રિલેશન્સ ની વાત થાય છે, સંબંધ. તો પ્રોમિસરી નોટમાં ડેટર, ક્રેડિટર, મેકર, પેઈના રિલેશન તાત્કાલિક છે, ક્લોઝ રિલેશન છે. જ્યારે આપણે બિલની અંદર શું થાય છે, બિલ ઓફ એક્સચેન્જ ની અંદર શું થાય છે, એ બી એક સમજવાનો વિષય છે. બિલ ઓફ એક્સચેન્જ ની અંદર શું થાય છે, તો આપણે એ પણ સમજાવી દઈએ, અને એના માટે માર્ગદર્શન આપીએ છીએ. 2 મિનિટ થોભી જજો ખાલી. ઓકે, મારું કહેવાનું શું છે
કે પ્રોમિસરી નોટમાં મેકર અને પેયી ના રિલેશનશિપ ક્લોઝ છે, એકદમ તાત્કાલિક ઇમિડિયેટ છે. જ્યારે બિલમાં ડ્રોવર જે છે બિલનો એ ઇમિડિયેટ રિલેશનશિપ એક્સેપ્ટર કે જે ડ્રોઈ છે એની સાથે છે, પેયી સાથે નહીં. આના માટે બી તમને સમજાવું પહેલા. સર ફરીવાર રિપીટ કરો ને. હા, ફરીવાર રિપીટ કરું છું. હું 5મા નંબરના પોઈન્ટ પર છું. રિલેશન શબ્દ આપ્યો છે, સંબંધ કોના કેવા કોની સાથે. પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જ વિશે વાત કરવા જઈ રહ્યો છું. પહેલા પ્રોમિસરી નોટ સાંભળી લો ખાલી એકવાર, પછી હું બિલ માટે કહીશ. ઇન પ્રોમિસરી નોટ ધ મેકર એન્ડ પેયી, ડેટર ક્રેડિટર ની વાત થાય છે, આર ઇન ઇમિડિયેટ ઓર ક્લોઝ રિલેશન ટુ ઈચ અધર. એક બે જોડે બહુ નજીકનો સંબંધ છે, લેવડ દેવડ બંનેને એક સાથે છે એટલા માટે. હવે બિલમાં શું થાય છે સાંભળજો. મને આમાં મયંક અને જીલની જરૂર પડશે. માઇક ઓન કરો બંને છોકરા. હા સર. હા સર. ઓકે, સાંભળજો. મારે જીલને 5000 આપવાના છે. હું ડેટર છું, જીલ ક્રેડિટર છે. જીલ મને એવું કહે છે કે સર 5000 મારા વતી તમે મયંકને આપી દેજો. એટલે આમાં થશે શું, હું ડ્રોઈ ડેટર, જીલ ડ્રોવર ક્રેડિટર, મયંક જેને ચૂકવવાના છે એ પેયી. તો આ લેવલ પર જીલ અને હેમંત સર આ બેવના ક્લોઝ રિલેશનશિપ છે. કન્ફર્મ વાત છે, 100%. જીલના મયંક સાથેના એટલા ક્લોઝ રિલેશનશિપ ના બને જેટલા મારા ને જીલના બને. કેમ કે બિલ જે ક્રિએટ થયું છે અને જે એક્સેપ્ટ થયું છે એ અમે બે પક્ષકાર દ્વારા થયું છે. મયંક જે પેયી છે એને તો ફક્ત રૂપિયા લઈને નીકળી જવાનું છે. આ પોઈન્ટ આવી રીતે સમજવાનો છે રિલેશનના અકોર્ડન્સમાં. બોલો બધા બાળકોમાંથી કોઈ એક. ડન છે? હા સર. હા સર. ઓલ સેટ. તો જુઓ, ઇન અ બિલ, drawer of a bill stand in immediate relation with the acceptor. drawer એટલે ક્રેડિટર જીલ, એના immediate relation છે acceptor હું ડ્રોઈ, ડેટર કહેવાય એની સાથે. નોટ ધ પેયી, નોટ મયંક. મયંક નહીં આવે પિક્ચરમાં. મારા ને જીલના રિલેશન ક્લોઝ રહેશે, જીલના ને મયંકના નહીં રહે. એવું અહીં સમજાવે છે. રિલેશનશિપ તો 3 3 ના છે, પણ ક્લોઝ રિલેશનશિપ મારા ને જીલના બનશે હુંડીની અંદર, મયંકના ને જીલના નહીં બને એમ, એવું કે છે. બોલો બેટા, બરાબર છે? સેટિસ્ફાઈડ? તો સટ્ટા પર જવાય. હા સર. હવે જો પેએબલ ટુ હિમસેલ્ફ એટલે પૈસા ચૂકવવાના. તો આપણે પોતાની જાતને ચૂકવાય તો પ્રોમિસરી નોટમાં ના ચૂકવાય. ડેટર જ પોતે ક્રેડિટર ને ક્રેડિટર જ ડેટર એવું ના હોય. સેમ પર્સન. હું પોતે જ મારી જાતને પૈસા ચૂકવતો તો હું વચન ચિઠ્ઠી લખું? હે મયંક? હું મારી જાતને પૈસા ચૂકવતો તો હું વચન ચિઠ્ઠી લખું? હું મારી જાતને 5000 આપી દઈશ એવું લખું દીકરા? બોલતો ના ના, ના લખાય. એટલે પ્રોમિસરી નોટમાં મેકર પોતે જ પોતાની જાતને પે કરે એવું ના બને. કેમ કે મેકર અને પેયી કદાપી સેમ પર્સન ના હોય. પણ બિલ ઓફ એક્સચેન્જમાં થાય. ડ્રોવર અને પેયી સેમ પર્સન હોય. ડ્રોવર અને પેયી સેમ પર્સન હોય. એટલે એ બિલ જે બન્યું એમાં ડ્રોવર ને પેયી સેમ પર્સન હોઈ શકે છે. મેં તમને લખાયું છે પેયીમાં. પેયીમાં 2 પોઈન્ટ લખાયા છે, ક્રેડિટર ઓર એની અધર પર્સન. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે એની અધર પર્સન આમાં ના વિચારતા, ક્રેડિટર જ વિચારજો. એટલે ડ્રોવર બી ક્રેડિટર ને પેયી બી ક્રેડિટર, બંને સેમ પર્સન હોય. આ રીતે આ પોઈન્ટને બેટા સમજાવાય. હવે હું માર્ગદર્શન આપી રહ્યો છું એમાં વધારે. A note cannot be made payable to maker himself because maker and payee cannot be the same person. Debtor creditor સરખો ના હોય, અલગ અલગ હોય બેટા. એટલે payable to himself promissory નોટમાં પોસિબલ નથી દીકરાઓ. જ્યારે બિલમાં કેવું છે એ જોઈ લો. In a bill of exchange, the drawer and the payee may be the same person. ડ્રોવર અને પેયી એક વ્યક્તિ હોઈ શકે છે. અને મેં સાબિતી તમને આપી દીધી પહેલા, બરાબર કે નહીં? 7મો પોઈન્ટ જુઓ, ડેટર ક્રેડિટરના રિલેશન કોણામાં બને છે? તો હંમેશા પ્રોમિસરી નોટ જે લખતો હોય ને એ ડેટર છે, કેમ કે એને ચૂકવવાના છે પૈસા એટલા માટે. જ્યારે બિલ જે છે એ ડ્રોન થાય ક્રેડિટર દ્વારા. એનો મતલબ કે ક્રેડિટર તરફથી બિલ જે છે એ ક્રિએટ કરવામાં આવશે, એના દ્વારા સાઇન કરવામાં આવશે અને ડેટર દ્વારા એને એક્સેપ્ટ કરવામાં આવશે. એટલે પ્રોમિસરી નોટ ડેટર દ્વારા લખાય છે, બિલ ડ્રોન અથવા રિટર્ન ક્રેડિટર દ્વારા થાય છે. એક્સેપ્ટન્સ એનું ડેટર કરશે. બિલ ઓફ એક્સચેન્જની વાત કરું છું. એક્સેપ્ટન્સ ડેટર કરશે, ના નથી, પણ બનાવવાનું ડ્રો કરવાનું કામ ક્રેડિટરનું રહેશે. બોલો બેટા, 6ઠ્ઠો 7મો પોઈન્ટ બરાબર છે કે તકલીફ આપે છે?
હા સર. હવે પ્રોવિઝન્સ છે, જોગવાઈ. તો કઈ જોગવાઈ? કે ભાઈ બિલ કેવું પ્રેઝન્ટ કરીએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ, એક્સેપ્ટ થયા પછી ઓનર થાય છે અને એપ્લિકેબલ બધા જ બિલ ઓફ એક્સચેન્જમાં થાય છે. તો પ્રેઝન્ટ કરો, એક્સેપ્ટ કર્યા પછી ઓનર થાય, તો આ બધી વસ્તુઓની પોસિબિલિટી બિલ ઓફ એક્સચેન્જમાં ખરી. એટલે પ્રોવિઝન્સ બધા લાગુ થશે, કાયદાની જોગવાઈ બધી લાગુ થશે, પણ હુંડીમાં, પ્રોમિસરી નોટમાં આવા કોઈ પ્રોવિઝન્સ લાગુ નહીં પડે. પ્રેઝન્ટમેન્ટ, એક્સેપ્ટન્સ, ઓનર, આવું બધું કશું આવે નહીં. જુઓ, સચ પ્રોવિઝન્સ આર નોટ એપ્લિકેબલ ટુ નોટ. જોયું, પ્રોમિસરી નોટમાં કોઈ જોગવાઈ નથી, ત્યારે સર્ટન પ્રોવિઝન્સ, અમુક જોગવાઈ લાઈક પ્રેઝન્ટમેન્ટ ફોર એક્સેપ્ટન્સ, સ્વીકારવા માટે બિલ આપવું પડે, પછી એક્સેપ્ટ થાય, એટલે બી પોઈન્ટમાં એક્સેપ્ટન્સ લખ્યું છે, એક્સેપ્ટ થયા પછી એ ઓનર થાય, ઓનર એટલે આપણે ચૂકવીએ, એન્ડ બિલ ઇન સેટ આર એપ્લિકેબલ ટુ ઓલ. અને બિલ આખા સેટનો મતલબ ઘણા બધા સમૂહ બિલ ઓફ એક્સચેન્જ ના બનેલા હોય, ઘણી બધી બિલ ઓફ એક્સચેન્જ હોય, એ દરેક બિલ ઓફ એક્સચેન્જમાં આ 3 સ્ટેપ પ્રોવિઝન ના લાગુ પડે: પ્રેઝન્ટમેન્ટ ફોર એક્સેપ્ટન્સ, એક્સેપ્ટન્સ ફોર ઓનર. આટલું લાગુ પડે. 100% વાત છે. ડન. બોલો બેટા, પ્રોવિઝન ઓકે? હા સર. યસ સર. હવે ચલો, તમારો બિલ કે નોટ નકરાઈ, ડિસઓનર થઈ, તો એની નોટિસ આપવાની કોઈ જરૂર ખરી? તો જો પ્રોમિસરી નોટ ડિસઓનર થાય કે નકરાય, તો એની કોઈ નોટિસ આપવાની જરૂર નથી, કેમ કે ડેટર પોતે જ લાયબલ છે પૈસા ચૂકવવા માટે. એને શું કામ નોટિસ આપવાની? એને ખુદને રિસ્પોન્સિબિલિટી ખબર છે. જ્યારે બિલ ઓફ એક્સચેન્જ ડિસઓનર થાય, તો નોટિસ જે નકરાયાની છે એ બધા જ પક્ષકારને આપવામાં આવે કે જે ચૂકવવા માટે જવાબદાર છે. અહીંયા જેટલા લોકોએ બિલ એક્સેપ્ટ કર્યું ને ડેટર તરીકે, એ દરેકને નોટિસ આપવાની. જેમ કે હું અને મયંકે ઉધાર લીધું છે અને જોઈન્ટમાં લીધું છે જીલ પાસે, તો અમારા બંનેના નામ એક્સેપ્ટર તરીકે છે બિલ ઓફ એક્સચેન્જમાં. અને જો હુંડી નકરાય, તો અમારા બંનેને નોટિસ આપવામાં આવે જીલ દ્વારા કે તમે આપેલી હુંડી નકરાઈ છે, પૈસા જમા કરાવજો. એટલે નોટિસ આપવી જરૂરી છે કે જે લાયબલ છે પે કરવા માટે એમને. વાંચીએ જો. ઇન કેસ ઓફ ડિસઓનર ઓફ નોટ, પ્રોમિસરી નોટ નકરાતી હોય, નો સચ નોટિસ ઇઝ નેસેસરી, કેમ કે ડેટર ખુદ જ લાયબલ છે, એટલે કોઈ નોટિસ આપવાની જરૂર નથી. વેન અ બિલ ઇઝ ડિસઓનર્ડ, પણ હુંડી નકરાય, નોટિસ ઓફ ડિસઓનર શુડ બી ગિવન ટુ ઓલ ધ પર્સન હુ આર લાયબલ ટુ પે. તો નોટિસ આપણે એવા દરેક વ્યક્તિને આપીશું કે જે બધા જવાબદાર હોય. હમણાં મેં જે ઉદાહરણ આપ્યું એમાં હું અને મયંક જીલને પૈસા આપવા માટે જવાબદાર છે, અને અમે જોઈન્ટમાં બિલ ઓફ એક્સચેન્જ એક્સેપ્ટ કરી છે. તો એ લેવલ પર મને અને મયંકને નોટિસ મોકલવામાં આવશે જીલ દ્વારા. બોલો બેટા, બરાબર છો આટલા પોઈન્ટ સુધી? હા હા સર. સર. ઓકે. 10મો પોઈન્ટ દીકરા કેન્સલ કરજો, ખોટું છપાઈ ગયું છે એટલા માટે. બરાબર, એને જવા દો. 11મા નંબરને 10મો નંબર આપી દો બેટા. અને આ પોઈન્ટ શીખવા માટે બહુ મસ્ત છે. પેએબલ ટુ બિયરર, એટલે ચલણી નોટની જેમ કહો તમે ઇન્સ્ટ્રુમેન્ટ આપી શકો છો. તો બેટા પ્રોમિસરી નોટ કદાપી ડ્રોન ના થાય બિયરર તરીકે. તમારામાંથી કોઈ એક જણ મને કારણ પૂછો, કેમ? કેમ સર? એનું રીઝન છે, પ્રોમિસરી નોટમાં 2 પાર્ટી છે, 2 પાર્ટી ડેફિનેટ છે, અને એક ડેટર છે ને એક ક્રેડિટર છે. એટલે એનો મતલબ કે જે ડેટર હોય એ પ્રોમિસરી નોટ બનાવતો હોય, અને જેને પૈસા આપવાના જેનું નામ લખેલું જ હોય. પછી આપણે એને એન્ડોર્સ કરીએ એ વાત અલગ છે, પણ નામ લખેલું છે. એવું નહીં કે ખાલી ડેટર સાઇન કરી દે, નામ કોઈનું ના લખેલું હોય, આપણે ગમે તેનું નામ લખીએ એટલે એને પૈસા મળી જાય, એવું પ્રોમિસરી નોટમાં ના થાય. 2 પાર્ટી નિશ્ચિત છે અને કોને પૈસા મળશે એ ડિસાઇડેડ છે. એટલે પ્રોમિસરી નોટ કોઈ પણ દિવસ બેરર ડ્રોન ના થાય. બોલો, પહેલો પાર્ટ ક્લિયર છે? તો બીજા પર સમજાવવા જવાય. હા સર. હા સર. હવે બિલમાં કેવું? તો બિલમાં તમને ખબર છે કે ભાઈ અ બિલ કેન બી પેએબલ ટુ બિયરર, એને બેરર અપાય જેના હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ એનો માલિક. બટ પછી એક હળી થઈ, જો બોથ બંને પ્રોમિસરી નોટ કો કે બિલ કેન નોટ બી ડ્રોન પેએબલ ટુ બિયરર ઓન ડિમાન્ડ. બિયરર પછી ઓર શબ્દ એડ કરજો, બેરર ઓર ઓન ડિમાન્ડ. એટલે 2 વસ્તુ એક સાથે નહીં થાય, બેરર બી અને ઓન ડિમાન્ડ બી. આવું એક સાથે પે ના થાય. હવે ના તો એ પ્રોમિસરી નોટ થાય, ના તો બિલ ઓફ એક્સચેન્જ થાય. 2 માંથી કોઈ એક રીતે જ થાય. યા તો બેરર કરો યા તો ઓન ડિમાન્ડ કરો. પ્રોમિસરી નોટમાં તો બેરર આવતું જ નથી, સમજી લો. એ તો ઓન ડિમાન્ડ, જ્યારે ડેટ લખી હોય ત્યારે જ થાય.
જ્યારે બિલ ઓફ એક્સચેન્જમાં બેરર બી થાય અને ઓન ડિમાન્ડ બી થાય, પણ બંને એક સાથે ના થાય, ઓલ્ટરનેટ થાય. તમે જે ઓપ્શન પસંદ કરો એના પ્રમાણે કામ કરવું પડે. બોલો બેટા, રેડી? ડન? ઓકે ઓકે. ના, આવી ગયો તમારા માટે પાછો આવી ગયો. હવે ઓકે ઓકે છે, મને કહો તમે તો એ પ્રમાણે પછી હું આગળ સ્ટેપ લઉં. હા સર. હા સર. ચલો ડન છે, સારામાં સારું કહેવાય. હવે હું ક્વેશ્ચન 6 તરફ મારું માર્ગદર્શન લઈ જવા માંગુ છું, પરમિશન આપો. હા સર. ઓકે. હવે જુઓ, ક્વેશ્ચન 6 થોડો અટપટો છે. હું આખું ડિસ્કશન ભલે ચાલુ ના કરું, એનું સાંભળી લો, પણ હું આખો બેકગ્રાઉન્ડ તમને સમજાવી દેવા માંગુ છું. એટલે પછી આપણો નેક્સ્ટ સેશન આવે લેક્ચરનો, નેક્સ્ટ ડે, એમાં લો ને લગતી બધી બાબતો મારે ફરીથી સમજાવી ના પડે. આપણે ફક્ત ક્વેશ્ચન 6 વાંચીએ એકવાર, પછી હું બધી વાતો તમારી સાથે કરવાનો ટ્રાય કરું કે ભાઈ ડિફાઇન ચેક. હવે આપણે થર્ડ પાર્ટ પર આવી ગયા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના. આજ પહેલા આપણે પ્રોમિસરી નોટ વિશે માર્ગદર્શન આપી ચૂક્યા છે, બિલ ઓફ એક્સચેન્જ વિશેની જાણકારી આપી ચૂક્યા છે, અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટોટલ 3 ડોક્યુમેન્ટ આવતા હતા, 3 ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હતા. એમાંથી 2 ની મોત કરી છે, ત્રીજાની કરવા જઈ રહ્યા છે. પણ પહેલા રફ આઈડિયા આપીશ. રફ આઈડિયામાં જો તમે ફ્લેક્સિબલ થઈ ગયા તો ડિટેલ આઈડિયા આપવાનું વિચારીશ, નહીં તો નેક્સ્ટ લેક્ચર તો આપણી પાસે છે જ. સમય કશે ભાગતો નથી, સમય છે આપણી. તો ડિફાઇન ચેક, ચેકની વ્યાખ્યા આપો એવું કહે છે. આમાં સેક્શન 6 આવશે, પ્રોમિસરી નોટ સેક્શન 4, બિલ ઓફ એક્સચેન્જ સેક્શન 5, ચેક સેક્શન 6, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. એક સ્ટેટમેન્ટ આપ્યું છે બેટા, સાચું કે ખોટું કહું તમને. ઓલ ચેક્સ આર બિલ ઓફ એક્સચેન્જ. દરેકે દરેક ચેક બિલ ઓફ એક્સચેન્જ છે, બટ ઓલ બિલ ઓફ એક્સચેન્જ આર નોટ ચેક. પણ બધા બિલ ઓફ એક્સચેન્જ કે હુંડી ચેક નથી. લખો, ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. આ વિધાન સાચું છે. તમારામાંથી કોઈ એક જણ મને પૂછો કેમ? કેમ છે? તમને કારણ કહું. ચેકની અંદર કેમ સર? 3 પાર્ટી, ચેકની અંદર બી 3 પાર્ટી આવે. બિલ ઓફ એક્સચેન્જના જેટલા ફીચર્સ ભણાયા મેં તમને, રાઇટિંગમાં હોવું જોઈએ, મની જ પે કરવાના છે, એની અધર કોઈ થિંગ્સ નહીં, અનકન્ડિશનલ ઓર્ડર જ હોવો જોઈએ, જેટલા ફીચર, ફોર્માલિટી, બધું જ જેટલું મેં બિલ ઓફ એક્સચેન્જના ફીચર ભણાયા તમને, એ એક કે એક ફીચર ચેકમાં પણ લાગુ પડશે, ડન લેવલ પર. હા, એક નાનું માઇનોર કરેક્શન આવશે, ખાલી માઇનોર કરેક્શન. હવે પૂછો મને શું? શું સર? એક પહેલું શું, સર? કરેક્શન એ છે, હા બેટા, પહેલું કરેક્શન એ છે કે ડ્રોઈ તરીકે આપણે હંમેશા ડેટર ગણીએ છીએ. બિલ ઓફ એક્સચેન્જના અકોર્ડન્સમાં વાત કરું છું. હવે જ્યારે ચેકની વાત કરો ને, તો ચેકમાં ડ્રોઈ આપણે બેંક ગણીશું, કેમ કે રૂપિયા આપણને એની પાસેથી મળવાના છે. એ કોઈના બિહાફથી જ આપવાની છે આપણને, પણ બેંક ડ્રોઈ તરીકે આપણે મગજમાં લઈશું. પાર્ટી બદલવાની જરૂર નથી. બિલ ઓફ એક્સચેન્જમાં જે શીખેલું છે એ બરોબર જ છે. ખાલી ચેક માટે એક માઇનોર તમને સુધારો કર્યો માઇન્ડની અંદર. અને મેઇન ફીચર શું છે કે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે ને, કે બધા ચેક બિલ ઓફ એક્સચેન્જ છે, પણ બધી બિલ ઓફ એક્સચેન્જ ચેક નથી. એના 2 રીઝન છે, 2 કારણ છે કે ચેક બિલ ઓફ એક્સચેન્જ ખરો, પણ એ સ્પેસિફાઈડ બેન્કર દ્વારા ડ્રોન થાય અને પેએબલ ઓનલી ઓન ડિમાન્ડ થાય. બિલ ઓફ એક્સચેન્જમાં હું ના આવે. બિલ ઓફ એક્સચેન્જમાં પેમેન્ટ બેંક પાસેથી બી થઈ શકે છે, અથવા કોઈ વ્યક્તિ પણ આપી શકે છે. બોલો હા કે ના બોલો? હા સર. હા સર. અને તમે જુઓ, બિલ ઓફ એક્સચેન્જ ની મેચ્યોરિટી પછી 3 દિવસ ગ્રેસ પીરિયડ મળે છે પૈસા ચૂકવવાનો. બોલો હા બોલો, મળે છે? હા સર. હા સર. મળે છે. હા સર. યસ. પણ ચેકમાં એવું નહીં. મયંક, માઇક ઓન કર. હા સર. માન મેં તને 10,000 નો ચેક આપ્યો છે બેટા, આજની ડેટ નો આપ્યો છે, હા. અને બેરર આપ્યો છે. એટલે તું મારી હમ. બેંકમાં જઈને તારું આઈડી પ્રૂફ રજૂ કરે તો બેંક તને એવું કે બેટા કાલે આવજે ને, આપણે બેંક લુખી થઈ ગઈ છે, એવું કે બેંક? એની તાકાત ના છે કે. બોલવાની? ના. કાયદેસર હાથમાં રોકડા મૂકે કે ના મૂકે? બોલ. મૂકે ને.
બસ આ 2 પોઈન્ટ ને લીધે બિલ ઓફ એક્સચેન્જ ચેક નહીં બનતું. બસ બધા ચેક બિલ ઓફ એક્સચેન્જ છે, કેમ કે ચેક ની અંદર બિલ ઓફ એક્સચેન્જ ના બધા ફીચર આવે, પણ બધા બિલ ઓફ એક્સચેન્જ ચેક નથી. એનું કારણ શું છે? પેમેન્ટ સ્પેસિફાઈડ બેન્કર દ્વારા. તમે બેટા મેં માઇક ઓન કર. હા સર. મેં તને યુનિયન બેંક નો ચેક આપ્યો છે, મારી બેરર છે એવું માની લે. તો તું બેટા બેંક ઓફ બરોડામાં જઈને પૈસા ઉપાડીશ? ના. મારી બેંક યુનિયન છે તો તારે યુનિયન બેંકમાં જ જવું પડે ને. હા. તારું ખાતું બેંક ઓફ બરોડામાં હોય અને એકાઉન્ટ પે ચેક આપું તો તારા ખાતા બેંક ઓફ બરોડાના ખાતામાં મારો યુનિયન બેંક નો ચેક નાખે તો પેલા બેંક ઓફ બરોડા વાળા હું એસબીઆઈ વાળા પાસે પૈસા માંગશે કે આ યુનિયન બેંક ના પૈસા તમે આપો, એવું કહેવાના છે? ના. નહીં કે એ સ્પેસિફાઈડ બેન્કર ચેક જે છે એ કન્ફર્મ એની પાસેથી જ લેવાના તમારે, અને ઓન ડિમાન્ડ જ હોય. તમે જે ડેટ મારી હોય એના પ્રમાણે. હવે ધારો કે મેં તને 18 એપ્રિલ નો ચેક આપ્યો છે, માન તું, અને આજે 20 માર્ચ થઈ. હવે તું આજના દિવસે બેંકમાં જઈને કે મને પૈસા આપો તો બેંક આપશે? નહીં આપે. 18/4 સુધી રાહ જોઈશ ને જે દિવસે 18/4 આવે એ દિવસે ત્યારે આપશે કે નહીં આપે? આપશે ને. ડન. ઓનલી ઓન ડિમાન્ડ. આ ચેક ડિમાન્ડ પર હોય, જે તારીખ થઈ ગઈ એ પ્રમાણે. ધારો કે માન બીજું ઉદાહરણ આપું, 20 માર્ચ નો મેં ચેક લખી આપ્યો છે અને તું પૈસા ઉપાડવા 25 માર્ચે થાય છે, તો બેંક તને એવું કે તું 20 માર્ચે કેમ ના આવ્યો એવું પૂછે તને? ના પૂછે. પ્રેમથી આપી દે ને, કેમ કે કોઈ પણ ચેકની વેલિડિટી પહેલા 6 મહિના હતી. સાંભળી લેજો, જે તારીખ હોય એનાથી. અત્યારે 3 મહિના થઈ ગઈ છે, 90 દિવસ. બોલો દીકરાઓ, ગડબડ લાગે છે કે બરાબર લાગે છે? બરાબર લાગે છે સર. ઓલ સેટ. તો મારે એક આ બેકગ્રાઉન્ડ એક ક્લિયર કરવું હતું આ ક્વેશ્ચન માટે. ઓર પછી ક્વેશ્ચન છે એ બી જોઈ લો કે ડિફાઇન ચેક, ડિસ્કસ ધ એસેન્શિયલ ફીચર ઓફ ચેક. વ્યાખ્યા આપો ચેકની. ચર્ચા કરો મહત્વના લક્ષણો ચેક તરીકેના કયા કયા છે. તો જેટલા બિલ ઓફ એક્સચેન્જ ના છે ને બેટા એ લખવાના. આ ક્વેશ્ચન ના આન્સરમાં મેં લખીને નહીં આપ્યા, પણ તમારે જ્યારે ફિઝિકલ એક્ઝામ થાય અને ચેક નો ક્વેશ્ચન પૂછે તો બિલ ઓફ એક્સચેન્જ ના જેટલા પણ તમે ફીચર્સ કરેલા બધા લખી નાખવાના. એના એડિશનમાં બીજા 2 લખવાના. ડ્રોન ઓન સ્પેસિફાઈડ બેન્કર, પેએબલ ઓનલી ઓન ડિમાન્ડ. આટલું કરવાનું. બોલો યાદ રહેશે? હા કે ના? બોલો ક્લિયર? હા. ઓકે. હવે બીજી એક વાત ક્લિયર કરવા માંગુ છું. તમે ફિઝિકલ ચેક તો જોયો, કાલે મેં મોકલ્યો બી છે અને તમે પોતે પણ ચેક જોયેલો છે. તમે જ્યારે આ ચેક બેંકમાં ડિપોઝિટ કરો ને પછી આ ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ ક્રિએટ થાય. એને ટ્રંકેટેડ કહેવાય, શોર્ટન્ડ કહેવાય, કન્ડેન્સ ફોર્મ કહેવાય. જે ચેકનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે, ડિજિટલ લેવલ. ચેકનું ડિજિટલ લેવલ ક્રિએટ થાય ક્યારે? ફિઝિકલ ચેક બેંકમાં જમા કરાવો પૈસા લેવા માટેનો ત્યારે. બોલો યસ? ઓકે. યસ સર. ઓકે સર. ઓકે ડન. હા સર. ચેક શું છે? ભલે તમે ફિઝિકલ ફોર્મમાં ડિપોઝિટ કર્યો છે પણ એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય, અને ચેક ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય તો એના માટે એક સિસ્ટમ છે. નામ બોલું છું, સાંભળજો, જીભ વરી જશે. સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ. સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ. આ સિસ્ટમ સોફ્ટવેર પર કામ કરતી હોય જેમાં ડિજિટલ ફરીવાર બોલો ને. હે બેટા? ફરીવાર બોલો ને. ફરી બોલું છું, સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ. ઓલવેલ સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ. આ સિસ્ટમ સોફ્ટવેર બેઝ હોય. આમાં ડિજિટલ સિગ્નેચરનો યુઝ થાય છે. આમાં કી આપે, કી. 2 પ્રકારની કી હોય ડિજિટલ સિગ્નેચરમાં. જો ટોપિક 2 રાખતા ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 તો આ આવતું, પણ અત્યારે હું તમને એની હિન્ટ આપું છું. તમે જ્યારે પણ ડિજિટલ સિગ્નેચર અડોપ્ટ કરો તો તમને સર્ટિફિકેટ મળે. એમાં 2 પ્રકારની કી હોય, પબ્લિક કી, પ્રાઇવેટ કી. એનો મતલબ શું? પબ્લિક કી નો મતલબ એવો થાય કે તમે જે સહી કરો છો એ રિફ્લેક્ટ થાય બહાર, પણ સામેવાળો વ્યક્તિ તમારા સહીની નકલ ના કરી શકે. અને પ્રાઇવેટ કી એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ પર તમારે તમારી ડિજિટલ સિગ્નેચર કરવી હોય તો એનો પાસવર્ડ પિનકોડ તમારી પાસે હોય. એને જેવો ઓપન કરો એટલે એ સિગ્નેચર એ ડોક્યુમેન્ટ પર તમે પ્લોટ કરી શકો છો. તો એને ડિજિટલ કી કહેવાય, જે આપણે ડિજિટલ સિગ્નેચર સાથે અટેચ કરીએ છીએ. તો ચેક શું છે? એક મિરર ઇમેજ, એક ઇલેક્ટ્રોનિક ઇમેજ છે જે તમારો પ્રોપર કે ફિઝિકલ ચેક છે એની.
જે લખાયેલો છે જેના પર સાઇન થઈ છે, સિક્યોર થયેલી સિસ્ટમ છે કે જેમાં સેફટી સ્ટાન્ડર્ડ પૂરા મેન્ટેન થયા છે, ડિજિટલ સિગ્નેચરનો યુઝ થયો છે, સોફ્ટવેર સિસ્ટમ જે સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ છે એના દ્વારા કામ થઈ રહ્યું છે, એને આપણે ચેક ગણીશું. આ ચેકની ડેફિનેશન સમજાય મેં તમને. હવે બોલો, રિલેક્સ છો, ક્લિયર છો, કેવું છે, બરાબર લાગે છે? યસ સર. ઓકે, હા તો હવે હું આન્સર પાર્ટમાં થોડું ઘણું તમને માર્ગદર્શન હા આપી સર. દઉં. થોડું ઘણું માર્ગદર્શન આપી દઉં કેમ કે હવે લેક્ચર 6 મિનિટનો બાકી છે એટલે મારાથી થોડું ઘણું જ ચલાવાશે. જે રહી જશે એ આપણે નેક્સ્ટ સેશન જ્યારે આવશે આપણો નેક્સ્ટ પીરિયડ એમાં આપણે શાંતિથી ચલાવીશું, ચિંતા ના કરતા. જો અકોર્ડિંગ ટુ સેક્શન 6 ઓફ ધ એક્ટ, સેક્શન 6 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની શું કહે છે ચેક વિશે? A check is a bill of exchange. ચેક પોતે એક હુંડી છે, drawn on a specified banker. જે બેંકનો ચેક હોય ત્યાં જ જઈને પૈસા લેવાના. તમારા ખાતામાં બી નાખશો તો તમારી જે પોતાની બેંક છે એ બી એ જ બેંક પાસેથી પૈસા કઢાવડાવશે. એન્ડ પેએબલ ઓનલી ઓન ડિમાન્ડ. અને માંગો ત્યારે મળે. તમને બેંકથી જાકારો ના મળે કે આજે પૈસા નહીં પછી આવજો, રાહ જોડાવે 2-5 મિનિટ, પણ આપણે 100% પૈસા મળે ખરા એ વાત કન્ફર્મ છે. એટલે ફરી વાંચું, according to section 6 of the negotiable instrument act 1881, a check is a bill of exchange. એક ચેક હુંડી છે, drawn on a specified banker. ચોક્કસ વિશિષ્ટ બેન્કર દ્વારા જે ઉપાડવામાં આવશે ત્યાંથી જ ઉપાડાશે. and payable only on demand. તમે માંગો ત્યારે તમને રૂપિયા તાત્કાલિક લેવલ પર પ્રાપ્ત થશે. હવે આ ચેક બે પ્રકારના છે, ફિઝિકલ અને ડિજિટલ. અત્યારનો જમાનો જે છે એના પ્રમાણે ડિજિટલ ચેક આવે એની વાત કરવા જઈ રહ્યો છું. જો a check includes the electronic image of a truncated, shortened or condensed check and a check in the electronic form. એનો મતલબ શું થાય કે ભાઈ આ જે કન્ડેન્સ લખ્યું છે ને, કન્ડેન્સ, એને અંડરલાઈન કરો બટા, અને એના માટે હું એક લાઈન લખાવવા માંગુ છું. આ ટ્રંકેટેડ, શોર્ટન કે કન્ડેન્સ નો મીનિંગ લખાવવા માંગુ છું તમને. લખો, 1-2 લાઈનનો છે એટલે જગ્યા કરીને લખજો નીચે આમ એરો પાડીને કે ભાઈ it is the conversion of a physical check, CHEQE. It is the conversion of a physical check into a substitute level in the continuous check. हाँ बेटा, to a substitute level in the electronic form FORM. In the electronic form FORM. For the continue છે electronic form FORM. For the transmission to a paying bank, paying bank. જે પૈસા ચૂકવવાવાળી બેંક છે એને આ ફિઝિકલ ચેક તો મારી પાસે છે પણ એની ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક કોપી મોકલીશ એટલે પેઈ બેંક એના પૈસા આલશે. એને ટ્રંકેટેડ ચેક કહેવાય, શોર્ટ એન્ડ કન્ડેન્સ ચેક કહેવાય. આનું ઉદાહરણ આપી દઉં. ધારો કે મેં મયંકને 10,000 નો ચેક આપ્યો. મયંક, મારી બેંક છે યુનિયન બેંક, મયંકની બેંક ઓફ બરોડા છે, તો બેંક ઓફ બરોડામાં તો ચેકની ફિઝિકલ કોપી જ જશે મારા, પણ આ ફિઝિકલ કોપીને ડિજિટલમાં કન્વર્ટ કરશે અને બેંક ઓફ બરોડા યુનિયન બેંકને કહેશે, હુકમ આપશે, ચાલ પૈસા લાય, ઇલેક્ટ્રોનિક ઇમેજ તારી પાસે આવી ગઈ છે, જોઈ લે, આ પ્રૂફ. બોલો, ડન છે અહીં સુધી બેટા? સર હા બેટા બોલો. નીલ સર હા, પેલા સર. લાસ્ટ બે શબ્દ બોલજો ને. લાસ્ટ બે શબ્દ છે પેઇંગ બેંક, PAYING BANK, પેઇંગ બેંક, ટ્રાન્સમિશન ટુ અ પેઇંગ બેંક. બોલ બેટા, ડન? ડન. ઓલ વેલ, ધન્યવાદ. હા સર.
હવે આમાં આટલું રાખીએ છે અને તમે પેલો ચેક મેં મોકલ્યો છે ને, એક રિક્વેસ્ટ છે ખાલી, પાછળ ચેક નો નમૂનો આપ્યો છે, બકવાસ બેકાર ખોટો છે. આપણા વાળો જે ચેક છે એની બધી વિગતો અહીં નીચે ભરી દેજો એ સ્પેસીમેન ની અંદર, એટલે એક્ઝામમાં જ્યારે ફિઝિકલ થાય ને લખવાનું આવે તો વાંધો ના આવે. ઓકે, એટલે મેં કાલે તમને કોપી મોકલી હતી.